જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર સમજી રહ્યા છીએ. અગાઉ વિડીયોની અંદર વાયરસનું રિપ્રોડક્શન, જેની અંદર આપણે લાઇટિક અને લાઇસોજેનિક સાયકલ વિશેની ચર્ચા કરી, જેને આપણે એમ કીધું હતું કે લાઇટિક ચક્ર અને લાઇસોજેનિક ચક્ર સમજીશું તો આપણને હર્સી અને ચેઝના પ્રયોગમાં વાયરસ બેક્ટેરિયાનું આપણે કોમ્બિનેશન સમજી શકાય. તો અહીંયા હર્સી અને ચેઝનો બ્લેન્ડિંગનો પ્રયોગ, ટાઇટલ આવું આવે છે, અથવા આવી રીતે એની જીનેટિક્સમાં ઓળખાણ છે કે હર્સી અને ચેઝે શું કર્યું કે આનુવંશિક દ્રવ્ય, અગાઉ પણ કીધું તો એમ કે આનુવંશિક દ્રવ્ય કોણ છે, પ્રોટીન છે કે ડીએનએ છે, એના વિશેના મતાંતર, એટલે કે જુદા જુદા મત પડતા હતા અને મત વચ્ચે ઘણું બધું અંતર પણ હતું. તો એને સાબિતી માટે હર્સી અને ચેઝે એક પ્રયોગ કરીને એક ફાઇનલી ડેસ્ટિનેશન, એટલે કે ફાઇનલી જીનેટિક્સમાં એક જવાબ આપ્યો કે જનીન દ્રવ્ય એ ડીએનએ જ છે, પ્રોટીન નથી. જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ વર્તે, પ્રોટીન હોતું નથી. એટલે કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન જવાબદાર નથી, એવું એક સ્ટ્રોંગ, એક મજબૂત પુરાવા સાથે સાબિતી આપી, જેનો પ્રયોગ આપણે સમજવાનો છે. લેટ સ્ટાર્ટ. અથવા આ પ્રશ્ન કેવી રીતે પૂછાય? કોલીફેઝમાં ડીએનએ જ એકમાત્ર જનીન દ્રવ્ય છે. કોલીફેઝ એટલે એક પ્રકારના વાયરસનું નામ છે. હવે પ્રયોગ દ્વારા સમજાવો કે યજમાન ઇકોલાઈમાં માત્ર ફેઝ ડીએનએ પ્રવેશ કરે છે. એક આવો પ્રશ્ન પણ પૂછાય છે. માત્ર ફેઝ ડીએનએ એટલે બેક્ટેરિયોફાજનો ડીએનએ, અથવા જીનેટિક્સમાં સૌથી પ્રચલિત નામ હોય તો પરાંતરણનો પ્રયોગ. જેમ ગ્રિફિથનો પ્રયોગ જીનેટિક્સમાં કયા ટાઇટલ નીચે ઓળખાય છે? ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મર. જ્યારે હર્સી અને ચેઝનો પ્રયોગ ટ્રાન્સડક્શન, એટલે કે પરાંતરણના પ્રયોગથી ઓળખાય છે. આ પ્રયોગ એમને ઈસવીસન 1952ની અંદર આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ, આ બે સાયન્ટિસ્ટ છે જેની જોડીનું નામ શું બોલાય છે? હર્સી અને ચેઝ. એમને પરાંતરણનો પ્રયોગ સાબિત કર્યો. પરાંતરણના પ્રયોગમાં એમને કોના ઉપર વધારે કાર્ય કર્યું છે? બેક્ટેરિયોફેજ, વાયરસ ઉપર કાર્ય કર્યું અને સાબિત કર્યું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે છે, અથવા ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે વર્તે. સંશોધનમાં એમને શું સાધન સામગ્રી લીધી? આમ તો ઘણી બધી લીધી, પણ મેઇન શું લીધું છે એમને? કે બેક્ટેરિયોફાજમાંથી પ્રોટીન અને ડીએનએ પૈકી એમના સંશોધનનો વિષય શું હતો? કે બેક્ટેરિયોફાજમાંથી પ્રોટીન કે ડીએનએ પૈકી બેક્ટેરિયામાં કોણ પ્રવેશ કરે? ડીએનએ અંદર જાય કે વાયરસનું ડીએનએ અંદર જાય કે વાયરસનું શરીર જાય અંદર? વાયરસની બોડી, જ્યારે બેક્ટેરિયાનું ભક્ષણ કરનારા વાયરસ છે, જેને આપણે બેક્ટેરિયોફાજ કહીએ છીએ, અગાઉના વિડીયો લેક્ચરને જોઈ લેવું. તો એની અંદર શીખ્યા કે વાયરસનું ડીએનએ બેક્ટેરિયામાં જાય છે કે વાયરસની બોડી અંદર જાય છે. એના વિશે એમને સંશોધન કરી અને સાબિત કર્યું કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. લેટ સ્ટાર્ટ. પ્રયોગ. પ્રયોગની સામગ્રીમાં જોઈએ તો મુખ્ય એમની સામગ્રીમાં એક હતું બેક્ટેરિયોફેજ. બીજું પ્રયોગમાં એમને લીધું ઇકોલાઈ બેક્ટેરિયા, અને ત્રીજું એમને લીધું માધ્યમ, દ્રાવણનું માધ્યમ, બેક્ટેરિયાને ઉછેરવા માટે. ઓકે, તો અગાઉ જોઈ ગયા પ્રમાણે પહેલું લઈએ બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજની રચના છે.
તો બેક્ટેરિયોફેજની રચના પણ અગાઉના વિડીયોમાં થોડીક સમજૂતી આપી હતી, અહીંયા પણ સમજી લો. બેક્ટેરિયાનું આ બેક્ટેરિયોફાજ T2 બેક્ટેરિયા ટેડપોલ જેવો લાગે છે માટે. વાયરસ તો ઘણા પ્રકારના છે, પણ આ બેક્ટેરિયોફેજની વાત છે. બેક્ટેરિયોફાજની, જે બેક્ટેરિયાનું ભક્ષણ કરનારા, એનું જે શરીર છે એ 3 પાર્ટનું બનેલું છે, એટલે કે 3 ભાગનું બનેલું છે. એક છે હેડ, નીક એન્ડ ટેલ, એટલે શીર્ષ, ગ્રીવા અને પૂંછડી. આ એની બોડી. એ શાનું બનેલું હોય? પ્રોટીનનું. આખા શરીરની બોડીની જે રચના છે એ પ્રોટીનની બને, જ્યારે એના શરીરની અંદર આવેલું આ ડીએનએ, જનીનદ્રવ્ય. તો આ એકદમ સિમ્પલ રચના બેક્ટેરિયોફાજની છે, બરાબર. હવે આ બેક્ટેરિયાને જાણીતું નામ છે આપણે ઇકોલાઈ બેક્ટેરિયા, જે આદિકોષ કેન્દ્રીય કોષ, જેને પ્રોકેરિયોટિક તરીકે ઓળખાય. એ પ્રોકેરિયોટિકની રચના પણ આપણે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8ની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે બેક્ટેરિયસ સેલ જે સમજાયો હતો ને એ જ છે. પણ એમાં કઈ જાતના બેક્ટેરિયા લીધા? ઇકોલાઈ. એમાં શું હોય? તો આ એની બોડી છે, એની રચના તો બહુ ડીપમાં છે. આ એની ફ્લેજેલા એટલે કે કશા છે, બરાબર. હવે એમાં મેઇન આપણે વાત કરીએ ડીએનએ. એમાં 2 ડીએનએ છે, એક રંગસૂત્રીય ડીએનએ, ક્રોમોઝોમલ ડીએનએ, અને બીજું છે પ્લાઝમિડ, જે વધારાનું ડીએનએ છે. આ રંગસૂત્રીય ડીએનએ તરીકે ઓળખાય અને આ પ્લાઝમિડ કહેવાય. તો એ વખતે 11th સાયન્સમાં પણ આપણે ચર્ચા કરી હતી કે પ્લાઝમિડ અને એનું ક્રોમોઝોમલ ડીએનએ બંને એકબીજાથી સ્વતંત્ર છે, કોઈ કોઈનામાં રોલ એટલે કે ભાગ ભજવતું નથી. એટલે રંગસૂત્રીય ડીએનએ પ્લાઝમિડને કોઈ અસર ના કરે, પ્લાઝમિડ એ રંગસૂત્રીય ડીએનએને અસર ના કરે. એટલે કે બંને એકબીજાથી સ્વતંત્ર છે. પણ છે અંદર 2 પ્રકારના ડીએનએ, એક ક્રોમોઝોમલ ડીએનએ અને એક બીજું પ્લાઝમિડ ડીએનએ. ચલો, ત્રીજું, એને દ્રાવણ લીધું. શા માટે દ્રાવણ લીધું હશે? પહેલો તો પ્રશ્ન થવો જોઈએ. બેક્ટેરિયાને ઉછેરવા માટે. બેક્ટેરિયાને શું કરવા ઉછેરવાની જરૂર પડી? કેમ કે એના વાયરસને ઉછેર કરાવો છે, અને વાયરસને ઉછેર કરાવવો હોય તો બેક્ટેરિયાને ઉછેર કરાવવો પડે. બેક્ટેરિયાને ઉછેર કરાવવો હોય તો દ્રાવણ લેવું પડે. કેમ? કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એટલે સ્વાભાવિક છે કે વાયરસ છે યજમાન કોષોમાં જાય તો એના માધ્યમનો ઉપયોગ કરશે, બેક્ટેરિયાનો ઉપયોગ કરશે, બેક્ટેરિયાના દ્રવ્યનો ઉપયોગ કરે. પણ બેક્ટેરિયાને દ્રવ્ય આપણે ક્યાંથી આપીએ છીએ પ્રયોગ માટે? દ્રાવણમાંથી. હવે એને દ્રાવણ 2 પ્રકારના લીધા. એક દ્રાવણ લીધું રેડિયો એક્ટિવ દ્રાવણ, ફોસ્ફરસ 32, અને બીજું દ્રાવણ લીધું રેડિયો એક્ટિવ દ્રાવણ, કયું? S35. આ P32 અને S35 એ બંને સમસ્થાનિકો છે, રેડિયો એક્ટિવ છે. હવે રેડિયો એક્ટિવ શું હોય? કોઈ પણ રેડિયો એક્ટિવ છે ને એ બેક્ટેરિયા કે વાયરસના બોડીમાં જાય ને પછી આપણે એને રેડિયોગ્રાફી મશીન આવે છે. તો જે બેક્ટેરિયા અને જે વાયરસને આપણે આ S35 અને P32 આપીશું ને તો એમાં બોડીમાં ઉપયોગ થશે આ સમસ્થાનિકનો, બરાબર. ત્યારે રેડિયોગ્રાફી મશીન વડે આપણે જ્યારે વાયરસ અને બેક્ટેરિયાને જોઈશું ને તો P32 ક્યાં છે અથવા S35 ક્યાં છે એ જોઈ શકાય, ચળકતા દેખાય રેડિયો આઇસોટોપ રેડિયોગ્રાફી મશીનમાં. બાકી સામાન્ય ફોસ્ફરસ અને સામાન્ય સલ્ફર જે આપણને ખોરાક દ્વારા મળે છે અથવા તો કોઈ પોષણ દ્વારા બેક્ટેરિયાને આપીએ ને તો આપણે કંઈ જોઈ ના શકાય કે આ સલ્ફર બોડીમાં કઈ જગ્યાએ વપરાયો છે કે ફોસ્ફરસ ક્યાં વપરાયો છે. પણ રેડિયો એક્ટિવ વાપરવાનો હેતુ આ હતો કે બેક્ટેરિયાના કે વાયરસના કયા ભાગમાં, મેન તો ડાયરેક્ટલી એમ કહીએ કે વાયરસના કયા ભાગની અંદર એસ વપરાયો છે એટલે કે સલ્ફર વપરાયો છે અને ફોસ્ફરસ વપરાયો છે એ જાણવા માટે રેડિયો એક્ટિવ લીધા છે. એક બીજું યાદ રાખવાનું મસ્ટ બી નેસેસરી, આ પ્રયોગને ક્યાંય ન સમજાય ને
તો એનું મેઇન રીઝન એ જ છે કે આ બે વસ્તુ વિદ્યાર્થીઓ સમજ્યા હોતા નથી, પણ એ ધ્યાનમાં રાખીને જ આપણે એને પહેલાં મૂકી દીધી છે. તમે યાદ રાખો અને યાદ કરો પણ ખરા કે ડીએનએનું બંધારણ છે એમાં કાર્બન હોય, યસ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. પ્રોટીનનું બંધારણ છે જેમાં એમિનો એસિડના બંધારણમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય અને સલ્ફર હોય. તો આ બંને ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો મને કહેશો કે કોણ કોના બંધારણમાં નથી? આ જોયા પછી આઈડિયા આવે? હા, પ્રોટીનના બંધારણમાં કોણ નથી? પી ગેરહાજર છે. પી ગેરહાજર છે એટલે કે વપરાતો જ નથી. ડીએનએના બંધારણમાં એસ ગેરહાજર છે એટલે એસ વપરાતો નથી. પણ આ પ્રોટીન કયું મિત્રો? યાદ રાખજો, એ પ્રોટીન એટલે કયો એમિનો એસિડ વપરાશે? જેમાં સલ્ફર હોય. તો સલ્ફરયુક્ત એમિનો એસિડના નામ યાદ રાખજો, મિથિયોનિન અને સિસ્ટીન. 11 સાયન્સમાં એક લિસ્ટ બનાવડાયું હતું સલ્ફરયુક્ત એમિનો એસિડ. તો મિથિયોનિન અને સિસ્ટીન છે ને એવા એમિનો એસિડ વપરાયા હોય કે જેમાં સલ્ફર હોય અને એવા એમિનો એસિડ પ્રોટીનમાં વપરાયા હોય. હવે વિદ્યાર્થી મિત્રો તમે મને જવાબ આપશો કે દાખલા તરીકે આ વાયરસ છે, આ વાયરસની બોડી શાની બની? પ્રોટીનની. અને જનીન દ્રવ્ય છે ડીએનએ. તો જ્યારે આ વાયરસને આપણે આ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ આપીશું અને આ રેડિયો એક્ટિવ સલ્ફર આપીશું, સમજો, આ વાયરસને આપણે આ બધા જ પોષક દ્રાવણવાળું P32 આપીશું અને S35 આપીશું, તો વાયરસની બોડીમાં મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. શું લખવાનું છે? વાયરસના શરીરમાં શું હોય? વાયરસના શરીરમાં એટલે હું ચોખવટ કરું, વાયરસની બોડીની રચનામાં કયું હોય? આ બેમાંથી કયું હોય? ઓકે. બીજો મારો પ્રશ્ન, વાયરસના જનીન દ્રવ્યમાં આ બંનેમાંથી શું હશે? ફરી, વાયરસના શરીરની જે રચના છે, વાયરસના આવરણ છે, જે કેપ્સિડ છે, એમાં P32 હશે કે S35 હશે? વાયરસનું જનીન દ્રવ્ય ડીએનએ છે, એમાં શું હશે? P32 હશે કે S35? આનો કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. શું લખવાનું છે? આવરણ, પછી આ બેમાંથી શું વપરાયું એ, પછી લખવાનું છે ડીએનએ, આ બેમાંથી શું વપરાયું એ. ઓકે, ખાલી અંદર તમે P32 અથવા S35 લખતા ન ફાવે તો લખજો સલ્ફર રેડિયો એક્ટિવ અથવા ફોસ્ફરસ રેડિયો એક્ટિવ અથવા P રેડિયો એક્ટિવ અને S રેડિયો એક્ટિવ. જવાબમાં આટલું લખજો. જો આમાં ખબર પડશે ને તો પ્રયોગમાં આગળ ખ્યાલ આવશે. તો આ મારા પ્રશ્નનો જવાબ આમાં છે. ઓકે, ધેટ્સ ઓલ. ઓકે, આગળ નેક્સ્ટ પ્રયોગની શરૂઆત કરીએ. પહેલું સ્ટેપ, એને T2 ફેઝ છે એ વાયરસનો ઉછેર કર્યો. શામાં? P32 અને S35ના માધ્યમમાં. તો અહીંયા કલ્ચર છે, એ કલ્ચર કયું છે? માધ્યમ. કલ્ચર એટલે માધ્યમ. P32નું માધ્યમ છે. અને અહીંયા કયું માધ્યમ છે? કોનિકલ ફ્લાસ્કમાં S35નું. તો આ S35 અને P32 બંને શું છે? રેડિયો એક્ટિવ. એમાં શું લીધા? ઇકોલાઈ બેક્ટેરિયા લીધા. આમાં પણ શું લીધા? ઇકોલાઈ બેક્ટેરિયા. ચલો હવે જવાબ. આ માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયા ઉછેરો છો, આ માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયા ઉછેરો છો, તો આમાં બેક્ટેરિયા જ્યારે પોતાનું જનીન દ્રવ્ય બનાવશે અથવા તો એના જીવરસના બંધારણમાં શું હશે? આ ફોસ્ફરસ વાપરશે. આ ફ્લાસ્કની અંદર બેક્ટેરિયા પોતાના જીવરસના બંધારણની અંદર શું વાપરશે? સલ્ફર. ઓકે, હવે
આપણે સાથે સાથે આ બેક્ટેરિયા છે એ વાયરસનું ડીએનએ બેક્ટેરિયામાં પ્રવેશે એટલે આપણે ચેપગ્રસ્ત, પહેલો શબ્દ એવો કહેવાય. ઇન્ફેક્શન. હવે આ વાયરસનું બેક્ટેરિયા ઉપર ઇન્ફેક્શન લગાડીશું એટલે કે વાયરસ બેક્ટેરિયાના બોડીમાં જશે. ઓકે, આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, એને આમાં ઉછેર્યા છે. આ બેક્ટેરિયાને P32 માધ્યમમાં, આ બેક્ટેરિયાને S35 માધ્યમમાં ઉછેર્યા છે. હવે એના ઉપર આવા ઉછરેલા બેક્ટેરિયા ઉપર, આ માધ્યમમાં ઉછરેલા બેક્ટેરિયા ઉપર T2 એટલે બેક્ટેરિયોફાજનું આક્રમણ કરાવીશું એટલે ચેપ લાગશે. ત્યારે અહીંયા દેખાય છે આકૃતિમાં આ વાયરસ બેક્ટેરિયા ઉપર ચેપ લગાડે છે અને અહીંયા મેં કીધું તો એની ગ્રીવા છે અને ગ્રીવા દ્વારા અંદર કોણ પ્રવેશે? વાયરસનું ડીએનએ અંદર જશે. ઓકે, આ વાયરસનું ડીએનએ અહીં અંદર ગયું, આ વાયરસનું ડીએનએ આમાં અંદર ગયું એટલે શું થયું? આ કેપ્સિડ છે ને એ અંદર જાય નહીં, ખાલી માત્ર જનીન દ્રવ્ય અંદર ગયું. પછી T2નું ડીએનએ બેક્ટેરિયામાં ગુણન થાય એટલે કયું સાયકલ ચાલે? લાઇટિક. હા, અગાઉ એટલા માટે લાઇટિક ચક્ર ચલાવ્યું હતું કે વાયરસનું જનીન દ્રવ્ય ડીએનએમાં જઈને નવા વાયરસનું નિર્માણ કરશે. એટલે વાયરસ ટૂંકમાં આના બોડીમાં ઇકોલાઈ બેક્ટેરિયાના શરીરમાં ડીએનએ મોકલે છે અને ડીએનએ મોકલી અને શું કરશે? અંદર નવા વાયરસ ઉત્પન્ન કરશે. પણ નવા વાયરસ જે ઉત્પન્ન થાય એ વાયરસને શું બનાવવાનું છે? એસેમ્બલિંગ કરવાનું છે. એનું શીર્ષ બનાવવાનું છે, એની પૂંછડી બનાવવાની છે, એની ગ્રીવા બનાવવાની છે, એનું ડીએનએ બનાવવાનું છે. તો જનરલી આ વાયરસે એ બેક્ટેરિયાના શરીરમાંથી દ્રવ્યનો ઉપયોગ કર્યો હશે. એ દ્રવ્ય કયા વપરાયા હશે? કેમ કે બેક્ટેરિયા ક્યાં ઉછરે છે? P32માં ઉછરે છે. આ બેક્ટેરિયા ક્યાં ઉછરે છે? S35માં ઉછરે છે. એટલે અહીંયા જે વાયરસ ઉછરશે, અહીંયા જે નવા વાયરસનું નિર્માણ થશે એમાં P32 જોવા મળશે. અહીંયા જે નવા વાયરસ નિર્માણ થશે એની અંદર S35 વપરાશે. ધેટ્સ ક્લિયર? આગળ હવે જો આ ગુણન થઈ ગયું, પ્રજનન થયા, નવા વાયરસ સર્જાઈ ગયા, બેક્ટેરિયાના શરીરમાં નવા વાયરસનું નિર્માણ થઈ ગયું. આવા અસંખ્ય વાયરસ નિર્માણ થાય બેક્ટેરિયાના શરીરમાં. આ વાયરસે શું વાપરેલું છે? આ ચેક કરવામાં આવ્યું તો આ વાયરસના જનીન દ્રવ્યમાં શું આવ્યું? P35 આવ્યું. તો બોલો, આ વાયરસના જનીન દ્રવ્યમાં P35 હોય? P32 હોય તો હું અહીંયા શું લખું? ગેરહાજર. ખબર પડે છે ને કેમ? આ વાયરસ છે, આ બેક્ટેરિયાના શરીરના, એમાં જો રેડિયો એક્ટિવ ચેક કરીએ ને તો ક્યાં જોવા મળ્યું? જનીન દ્રવ્યમાં P32 જોવા મળ્યું. આ વાયરસને ચેક કર્યા તો આ વાયરસનું જનીન દ્રવ્ય ચેક કર્યું તો P32 એનામાં ગેરહાજર હોય. રાઈટ? હવે આ વાયરસનું આપણે કેપ્સિડ ચેક કરીએ તો S35 આના કેપ્સિડમાં શું હશે? ગેરહાજર. હવે આના કેપ્સિડમાં S35 હાજર છે. ઓકે, ખ્યાલ આવે છે ને? ડોન્ટ કન્ફ્યુઝન. હા, કંઈ પણ હોય તો ઝૂમ ઉપર આપણે ડાઉટ સોલ્વ કરીશું. આગળ એટલે આ વાયરસના જનીન દ્રવ્યમાં P32 હતું, જ્યારે આ વાયરસનું જે કેપ્સિડ છે, એની બોડી છે, એનું આવરણ છે, એમાં S35 હોય. હવે આ વાયરસનું અંદર જે જન્મેલા વાયરસ છે એ લાઇટિક સાયકલ વડે બેક્ટેરિયાનું વિઘટન કરી દેશે અને બધા વાયરસ મુક્ત થઈ જશે. બરાબર? એટલે આવા વાયરસને નવા ઇકોલાઈ બેક્ટેરિયામાં ઉતરણ કરવાનું. બરાબર? એટલે નવા ફ્રેશ ઇકોલાઈ બેક્ટેરિયાને એની અંદર વાયરસનો ચેપ લગાડવાનો. તો આકૃતિ પ્રમાણે જુઓ. હવે જ્યારે નવા ઇકોલાઈ બેક્ટેરિયા છે,
આ નવા ઇકોલાઈ બેક્ટેરિયા છે એમાં ઉતરણ કરાવ્યું એટલે કે ચેપ લગાડ્યો, તો આમાં જનીન્દ્રવ્ય આવ્યું, સેમ પ્રોસેસ આમાં પણ જનીન્દ્રવ્ય આવ્યું. પછી બ્લેન્ડિંગ કર્યું. આ બ્લેન્ડિંગનો હેતુ શું હતો? આ બ્લેન્ડિંગ કરવાથી આ બેક્ટેરિયાના બોડી ઉપર જે વાયરસ છે ને, શરીર વાયરસનું આવરણ એ દૂર થઈ જાય. બ્લેન્ડિંગ કરવાથી શું થાય? એટલે ક્રશ કરવાથી બેક્ટેરિયાના બોડી સાથે વાયરસનું જે શરીર છે ને એ બધું દૂર થઈ જાય. પછી એ બધું જે માધ્યમ છે ને એને સેન્ટ્રીફ્યુઝ કર્યું. ટૂંકમાં આવા વાયરસ અને બેક્ટેરિયા જે છે ને આને ક્રશ કરી નાખ્યું, આને બધું ક્રશ કરી નાખ્યું, એટલે બ્લેન્ડિંગ કરી નાખ્યું. બધું મિક્સર ફેરવી દીધું, આમાં મિક્સર ફેરવી દીધું. અને મિક્સર ફેરવી એટલે કે બ્લેન્ડિંગ કરી, ક્રશ કરી અને પછી સેન્ટ્રીફ્યુઝ કરવાનું. સેન્ટ્રીફ્યુઝમાં અમુક આરપીએમ ઉપર કસનળીની અંદર આ બધું કલ્ચર લઈને અમુક આરપીએમ રોટેશન પર મિનિટ ઉપર એ સેન્ટ્રીફ્યુઝ કરવાનું. સેન્ટ્રીફ્યુઝ કરવાથી શું થાય? અંદરનું મિક્સર છે ને બરાબર અંદર શું થાય છે? ટેસ્ટ ટ્યુબની અંદર એને હલાવવાનું, એમ એ મશીન આવે. પછી એ અંદર સેન્ટ્રીફ્યુઝ કર્યા પછી એ ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડમાં મૂકી દેવાનું. એટલે આપણને બે ભાગ મળે, એક ભારે અને એક હલકો. બરાબર? જે ભારે ભાગ છે ને, ભારે પદાર્થ એ કસનળીમાં તળિયે હોય અને જે હલકો પદાર્થ છે ને એ ઉપર તરતો હોય. ક્લિયર? એને નિતાર કહીશું ચોપડી પ્રમાણે. નિતાર હલકો પદાર્થ છે જે તરતો હોય એ ઉપર હોય અને જે ભારે પદાર્થ છે એ નીચે હોય. તો જ્યારે આ ટેસ્ટ ટ્યુબનું ચેકિંગ કર્યું, તપાસવામાં આવી, ટેસ્ટિંગ કર્યું, આનો પણ ટેસ્ટ કર્યો, તો અહીંયા જે ભારે પદાર્થ હતા ને એમાં બેક્ટેરિયાનું શરીર હોય, આ ભારે પદાર્થ છે ને એમાં પણ બેક્ટેરિયાનું શરીર હોય. આ જે હલકો નિતાર છે ને એમાં વાયરસનું શરીર હોય, આ હલકો નિતાર છે ને જે હલકો પદાર્થ એમાં વાયરસનું શરીર હોય. એટલું યાદ રાખવાનું. ઓકે? તો અહીંયા કોણ હાજર જોવા મળ્યું? પી હાજર જોવા મળ્યું, જ્યારે અહીંયા એસ ગેરહાજર. અહીંયા P32 ગેરહાજર છે અને અહીંયા S35 ગેરહાજર, કેમ કે અહીંયા વાયરસની બોડી છે, અહીંયા વાયરસની બોડી જ છે એટલે P32 ગેરહાજર હોય. વાયરસની બોડી શાની બને? પ્રોટીનની. પ્રોટીન એટલે S. ઓકે? એટલે અહીંયા S હાજર હોય, અહીંયા P હોતું નથી. જ્યારે આ ભારે પદાર્થ બેક્ટેરિયાનું શરીર છે અને જોડે જોડે કોણ હોય? જનીનદ્રવ્ય DNA. ઓકે? એટલે આમાં P32 ગેરહાજર હોય, આમાં P32 હાજર, આમાં P32 ગેરહાજર. યાદ રાખજો. તો એનો અર્થ એવો થયો કે અહીંયા P32 હાજર છે, એનો અર્થ અહીંયા જનીનદ્રવ્યએ શું વાપર્યું? ફોસ્ફરસ. ઓકે? અને અહીંયા P32 S35 ગેરહાજર છે, એનો અર્થ અહીંયા જનીનદ્રવ્યમાં ફોસ્ફરસનો ઉપયોગ થયો નથી. અને પ્રયોગ દ્વારા શું સાબિત થયું? કે જનીનદ્રવ્ય તરીકે કોણ છે? DNA છે. બરાબર? અને એને કોનો ઉપયોગ કર્યો? ફોસ્ફરસનો ઉપયોગ કર્યો. એના દ્વારા સાબિત થઈ ગયું કે જનીનદ્રવ્ય DNA છે, પ્રોટીન જનીનદ્રવ્ય તરીકે નથી. આ હર્સી અને ચેઝના પ્રયોગ દ્વારા સાબિતી મળી. ચલો મિત્રો, આ યાદ રાખજો. ખાલી માત્ર તમારે ચોપડીમાં એટલું યાદ રાખવાનું છે કે આ બાજુ ફોસ્ફરસ છે અને આ બાજુ સલ્ફર છે. મેં આ બાજુ ફોસ્ફરસ લીધું છે અને આ બાજુ સલ્ફર લીધું છે. એટલે જરા ચોપડીની સાથે સરખાવીને ચેક કરજો. ફરી રિપીટ કરું છું, ચોપડીમાં આ જમણા હાથે ફોસ્ફરસ છે અને ડાબા હાથે સલ્ફર છે, જ્યારે મેં અહીંયા ડાબા હાથે ફોસ્ફરસ લીધું છે અને જમણા હાથે સલ્ફર. એટલે બરાબર આ વિડીયોની સાથે ચોપડીની સાથે સરખાવી અને ચેક કરજો અને સમજજો. અને આ પ્રયોગમાં કોઈ પણ ડાઉટ હોય તો આપણે ઝૂમ ઉપર એના ડાઉટ સોલ્વ કરીશું. તો આવતા વિડીયો લેક્ચર સુધી જય સ્વામિનારાયણ.